મહાનગરી વડોદરા શહેરના કલાકારોએ ડ્રમ સર્કલ દ્વારા કરી વિશ્વ સંગીત દિવસની ઉજવણી, જ્યાંના બાળકોથી લઈને મોટા યુવાનો દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો। કુલ 40 જેટલા કલાકારોએ સાથે મળીને ડ્રમ સર્કલનું આયોજન કર્યું। કરતા આપણે એક બધા જ છોકરાઓ, મારા જેટલા બી રિધમિસ્ટના સ્ટુડન્ટ્સ છે, જેટલા રિધમિસ્ટ છે, જેટલા બી કીબોર્ડિસ્ટ છે, જેટલા સિંગર્સ છે, એ લોકો બધાનું એક સિલેક્શન કે જે સરસ રુચિ રાખે છે, જે લોકો અવેલેબલ છે, એ લોકોને અમે એક સાથે ભેગા કરીને ડ્રમ સર્કલનું આયોજન કર્યું છે। ડ્રમ સર્કલ ઇઝ લાઈક છોકરાઓને અત્યારે સવારથી સાંજ સુધી એટલું બધું ટેન્શન હોય છે। સૌથી પહેલાં હોમવર્કનું ટેન્શન, રિક્ષામાં ગયા તો ટ્રાફિકનું ટેન્શન, ફાયર સેફટી, ટ્યુશન ક્લાસીસમાં જાઓ અહીંયા ટેન્શન, મમ્મી પપ્પાને ટેન્શન, બધાને સ્ટ્રેસવાળી લાઈફ અત્યારે જીવનમાં જીવે છે। તો હું દરેક છોકરાઓને એવી વિનંતી કે એ લોકો આ મ્યુઝિકથી, આ વર્લ્ડ મ્યુઝિક ડેને દિવસે એક ઓથ લે કે એ લોકો પોતાના જીવનમાં મ્યુઝિક લાવે, કોઈ બી રીતે લાવે, અને એ મ્યુઝિક લાવવાથી એ લોકોનું એટલું બધું સ્ટ્રેસ રિલીફ થાય છે। જે આજે તમે ડ્રમ સર્કલથી તમે જોવો છો કે અત્યારે અમારા 40 સ્ટુડન્ટ્સ શિવ સાધના એકેડમીની તમામ બ્રાન્ચમાંથી 40 છોકરાઓ અત્યારે તમારી વચ્ચે રિધમની જેમિંગ કરે છે કે હું એમને ઇન્સ્ટ્રક્ટ કરું છું ને એવી જ સેમ રિધમ એ લોકો કેચ કરવાની કોશિશ કરે છે। એવું જરૂરી નથી કે તમે ખાલી રિધમિસ્ટ છો કે તમે ખાલી સિંગર છો, પણ એક સેન્સ, ગતિ તમારામાં, લય એ હંમેશા તમારામાં હોય છે। જ્યારે તમે ચાલો છો ત્યારે લય હોય છે, જ્યારે તમે બોલો છો ત્યારે લય છે, તમે જ્યારે હાર્ટ બીટ કરે છે, હૃદયના ધબકારામાં છે, સૂરજ ઉગે છે ત્યારે લય છે, તમામ જગ્યાએ લય છે। તો રિધમ માણસમાં અંદર હોય છે જ, ખાલી જાગૃત કરવાની હોય છે, અને બાળકોમાં જો આ સમયસર જાગૃત થઈ ગઈ તો ખૂબ જ સરસ એનો ખૂબ આગળ જતાં એ લોકોનો પ્રોગ્રેસ જોવા મળે। તો જગ્યાએ 6 વર્ષથી લઈને ટોટલ 25 વર્ષ સુધીના બાળકો આપણી જોડે છે। એકચ્યુઅલી હું ખાલી બ્રીફ આપી દઉં કે ઘણા ડિકેડ્સથી, ઘણા વર્ષોથી આ પ્રેક્ટિસ કરવામાં આવે છે ડ્રમ સર્કલની, અને બેસિકલી આ શેના માટે છે કે આ કોઈ કમ્યુનિટી ગેધર થાય, ત્યાં આગળ લોકો પોતાનો સ્ટ્રેસ રિલીફ કરવા બધા એક ભેગા મળીને બેસે, અને આમાં કોઈ લીડર નથી હોતું કે કોઈ પ્રેક્ટિસ નથી હોતા, ઓન સ્પોટ બધા આવે છે, અને ઓન સ્પોટ એક માણસ લીડ લે અને એ જેવું વગાડે એ જ તાલે બધા જ લોકો એમને પરફોર્મ કરે, અને આમાં કોઈ સ્ટ્રેસ એવું નથી લેવાનું। તો આ સ્ટ્રેસ બસ્ટર હોય છે કે આપણે સ્ટ્રેસ રિલીફ કરવાનું છે, જેટલું બી ટેન્શન હોય, અને કમ્યુનિટી ગેધરિંગ હોય જ્યાં આગળ બધા એકબીજાને મળે, નવું જેમિંગ કરે। તો આ વર્ષોથી ચાલતું આવ્યું છે, પણ ઘણા વર્ષોથી મોબાઈલ ટેકનોલોજીને કારણે આ ધીરે ધીરે દબાઈ ગયું હતું। સો શિવ સાધનાની આ પહેલ હતી કે વાય નોટ મ્યુઝિક ડેના દિવસે આપણે એને એઝ એન અવેરનેસ લઈએ કે આપણી જે રૂટ્સ છે ડ્રમ સર્કલને લઈને પાછા આવી, કે એના શું બેનિફિટ્સ છે એ બધા સુધી પહોંચે, કે ના જસ્ટ નાના બાળકો પણ જે મોટા બી છે એ બી એમાં પાર્ટ લઈ શકે છે। અને જે કમ્યુનિટી ગેધરિંગ છે એમાં કોઈ પ્રેક્ટિસ નથી હોતું, બસ દિલ લઈને આવવાનું હોય છે અને રિધમ વગાડવાની હોય છે। ખૂબ જ મજા આવી, અને જસ્ટ તમે જોયું હશે કે એમ લોકો બધા એન્જોય કરી રહ્યા હતા, બધા જ અહીંયા ઘણા ટાઈમ પછી મળ્યા છે, કારણ કે બધા પોતાના સ્કેડ્યુલમાં બિઝી હોય, તો બહુ જ મજા આવી। અને વી હોપ કે આવું વારંવાર કરતા રહીએ, અને કહેવાય છે કે આજે શિવ સાધનાએ થોડા બાળકો જોડે કર્યું છે, પણ આવતી થોડા ટાઈમમાં અમે સૌથી વધુ છોકરાઓ જોડે આ કરવાના છે।